ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌપ્રથમ ગુજરાત સમાચાર. યુએસ કંપનીએ ભારતીય વિદ્યાર્થીઓની ભરતી કરવા માટે ગોલ્ડ કાર્ડ લેવા પડશે. અમેરિકન પ્રમુખનું કહેવું છે કે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરે છે અને પોતાના દેશમાં જઈને અબજોપતિ બની જાય છે કંપનીઓ ખોલીને અને હજારોને રોજગારી આપે છે. કેનેડા મેક્સિકો પર આગામી મહિનાથી 25% ટેરિફ લાગશે. ચીન પર બમણો થશે. ટ્રમ્પ યુદ્ધ ખતમ કરશે પણ ટેરિફ વોર છેડશે. મહાકુંભમાં ગંગાની સફાઈ સહિત 3 મહારેકોર્ડને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું. નેશનલ હાઈવે ખરાબ હોવાથી ટોલ ચાર્જ 80% ઘટાડવા માટે હાઈકોર્ટનો આદેશ છે. જમ્મુ કાશ્મીરની વાત છે, જ્યાં નેશનલ હાઈવે 44 જર્જરિત હોવાથી ટોલની વસૂલાતનો કોઈ અર્થ નથી તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. કાલીબાગમાં સ્વિમિંગ પુલમાં મોડી રાત્રે આગ અને અલકાપુરીમાં પણ ચોથે માળ આગ લાગવાના બનાવ. લક્કડપીઠાના વેપારીઓ પાસેથી જમીન ભાડાના 44 કરોડ વસૂલાશે. નડતરરૂપ ધાર્મિક સ્થાનો ખાનગી જગ્યામાં સ્થળાંતર કરવા ડેપ્યુટી કમિશનરની અપીલ. સીસીઆઈએ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતો ભેરવાયા. ખાનગી વેપારીઓ ફાવી ગયા છે. વડોદરા જિલ્લામાં ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ. મહિલા અધ્યાપકે વિદ્યાર્થીઓ પાસેથી ઉત્તરવહી સમય પહેલા ઝૂંટવી લીધી. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જ્યારે ટાઈમ પહેલા તેમનું પેપર લઈ લેવામાં આવ્યું એટલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. ઘૂંટણની સારવારના બહાને 4 લાખ પડાવી લેનાર ડોક્ટર અદ્રશ્ય. શોભાયાત્રામાં માથાકૂટ થતા ચાકુ વડે દંપતી પર હુમલો. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વકફ બિલને કેબિનેટની મંજૂરી મળી છે. 44માંથી 14 સુધારા પણ સ્વીકારી લેવામાં આવ્યા. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1, 7, 8 અને 12ના અમુક વિષયના કોર્સ બદલાશે. સોફ્ટવેર કંપનીની સિસ્ટમ હેક કરીને મહત્વપૂર્ણ ડેટાનો નાશ. ધોરણ 8 નાપાસ પિતા 12 પાસ પુત્રો દ્વારા 15 રાજ્યમાં 10,000 કરોડનું સાયબર ફ્રોડ. 20 કરોડના મિલકત વિવાદમાં મૃતકના નામે સિટી સર્વેની 6 વર્ષે નોટિસ. રજિસ્ટર્ડ એડીમાં થયેલી સહી પણ ન ચકાસી. બિસ્માર્ક કે અધૂરા બનેલા રસ્તા હોય તો ટોલ ટેક્સમાં 80% ઘટાડો કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે. વિશ્વના 24 સુપર રીચ લોકોમાં અંબાણી અને અદાણી પણ સામેલ. એલોન મસ્કની સંપત્તિ સરેરાશ અમેરિકીથી 20 લાખ ગણી વધુ. 3.16 કરોડ ગુજરાતી પાસે કોઈ પણ પ્રકારનો આરોગ્ય વીમો નથી. આ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. શિક્ષણ વિભાગે ઊંઠા ભણાવ્યા. 530 વિદ્યાર્થી ઘટ્યા છતાં પરીક્ષા માટે 43 લાખ વધુ ખર્ચ કર્યો. ભાંગ પીધા બાદ યુવક સગીરાની તબિયત લથડતા તેમને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ધોરણ 10ના ગુજરાતી પેપરમાં ભગવદ્ ગીતા વિશે ગાંધીજીના અભિપ્રાયના પ્રશ્ને છાત્રોને ચોંકાવ્યા. બોર્ડની એક્ઝામ શરૂ થતા પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને મુશ્કેલી થઈ. 100 વર્ષના શિક્ષકનો નિવૃત્તિ વખતે પગાર 800 હતો, હવે પેન્શન 43,000. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મહાકુંભ નગર સુમસામ, તંબુઓ સમેટાઈ રહ્યા છે. દિલ્હી યુનિવર્સિટીએ કહ્યું કે તે મોદીની ડિગ્રી અદાલતને બતાવી શકે છે, અજાણ્યાઓને નહીં. વડોદરામાં ગેરકાયદેસર ધાર્મિક દબાણો હટાવવા માટે કોર્પોરેશનની મોટી બેઠક. WTT યુવા સ્પર્ધામાં દિવસનો સૌથી મોટો અપસેટ અંડર 19 મિશ્રિત ડબલ્સ સેમીફાઇનલ્સમાં થયો. આકલાવના કહાનવાડીમાં જમીન ફાળવવાનો ગ્રામજનો દ્વારા વિરોધ વ્યક્ત. નડિયાદમાં સંજય દેસાઈનું જમીન કૌભાંડ સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. ચરોતરમાં પરીક્ષાનું પ્રથમ પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓમાં આનંદ. પોક્સો કેસમાં એક જ દિવસમાં 7 બળાત્કારીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. ચેમ્પિયન્સ ટ્રોફી વરસાદને કારણે મેચ રદ થતા યજમાન પાકિસ્તાનની સફર જીત વિના પૂરી. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પુણેમાં નિર્ભયા કાંડ. 26 વર્ષની યુવતી સાથે બસમાં દુષ્કર્મ. આરોપીએ યુવતીને બસ ડેપો પર સુમસામ જગ્યાએ ઉભેલી બસમાં જ રહેંસી નાખી. આરોપીની માહિતી આપનારને 1 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત. અમેરિકામાંથી તમામ ગેરકાયદે પ્રવાસીઓને એક ઝાટકે કાઢી મુકાશે. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી.
સતારાના પરિવારે યુએસના ઇમરજન્સી વિઝા માટે વિદેશ મંત્રાલયની મદદ માંગી છે. જીનીવામાં યુએનની પરિષદમાં ભારતે કહ્યું કે પાકિસ્તાન અરીસામાં મોડું જુએ. પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં માનવ અધિકારનું ઉલ્લંઘનનું જે નિવેદન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આર્થિક મંદીના કારણે રાજ્યોની આર્થિક મદદમાં પણ કાપ મુકાશે. વડોદરાને ક્રિએટિવ સિટી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વાઘોડિયા રોડ પરના ધુરવાડા તોડવા ગયેલી ટીમ સાથે ગૌપાલકોનું ઘર્ષણ. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાન પીએમ શહેબાઝને ક્રિકેટની હારનું લાગી આવ્યું, સંસદમાં નિવેદન આપશે. ભારતમાં પહેલીવાર પાલતુ બિલાડીઓમાં બર્ડ ફ્લૂના કેસ જોવા મળી રહ્યા છે. દેશમાં વર્ષની શરૂઆતે જ હીટવેવના આરંભના સંકેતથી ચિંતાનું વાતાવરણ. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાવાંજલિ અર્પી. આજે બીસીએ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે મુકાબલો થશે. સેન્ટ્રલ એસટી ડેપો પર વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડાઈ. અલકાપુરીમાં બિલ્ડરની ઓફિસમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી. શિવરાત્રીના અવસરે નૃત્ય દેવતા શિવજીનું જીવન દર્શન. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. યોગી આદિત્યનાથ, જેમણે મહાકુંભના આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા. કહ્યું કે 66.30 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા. પરિવહન મંત્રીએ 23 સુરક્ષા કર્મચારીઓને ફરજ પરથી હટાવ્યા. વકફ બિલમાં 14 ફેરફારને કેન્દ્રની મંજૂરી. અમદાવાદમાં સાયબર ક્રાઇમ સહિતના ગોરખધંધા કરવા માટે ગુનેગારને ગેંગસ્ટર્સનું ફૂલ પ્રોટેક્શન. અમદાવાદના ચાંદખેડા અને નરોડામાં વૃદ્ધને ટાર્ગેટ કરતા ચેઇન સ્નેચર્સનો તરખાટ. પોલીસે તપાસ શરૂ કરી. ભત્રીજા સાથે વાત કરતી પરિણીતા પર શંકા રાખીને પતિએ કાઢી મૂકતા ફરિયાદ નોંધાઈ. રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની મુખ્ય જાહેર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓમાં ખુશી છે. વિજાપુરના ઋષિવનમાં પર્યાવરણ પ્રેરણા 2નું વિમોચન કરવામાં આવ્યું. સુરતના યુવકની ભારે શોધખોળ છતાં 14 દિવસ પછી પણ પત્તો નહીં. પરિવારે 2મું અને 12મું પણ કરી નાખ્યું.